તો બ્લાસ્ટમાં નવા ખુલાસા થઈ રહ્યા છે અને આખી આ ડોક્ટરની ગેંગ જેમાં કુલ 7 લોકોની આમ તો ધરપકડ થઈ છે અને તેમાંથી 5 ડોક્ટર્સ હતા। હવે આપણે એ બતાવીએ કે આખરે આ બ્લાસ્ટ ક્યાં થયો છે અને તેની પહેલા શું થયું તેની વિગતો પણ આપણે આ બિગ વોલ પર બતાવવા જઈ રહ્યા છે। જો સૌથી પહેલા દિલ્હી હુમલાનો આકા કોણ, આ સવાલ થાય છે કે દિલ્હી હુમલાનો એ મુખ્ય માસ્ટરમાઇન્ડ કોણ છે જેણે આ પ્રકારનું ષડયંત્ર કર્યું છે અને ભારતની સરજમીનને વધારે અહીંયા રક્તરંજિત કરવાનો પ્લાન કર્યો। સૌથી પહેલા પ્લાનની વાત કરીએ તો પ્લાન નંબર એ જે હતો એ છે કાશ્મીરમાં અને બન્યો કાશ્મીરમાં આતંકી પ્લાન ઘડવામાં આવ્યો જ્યારે ઓપરેશન સિંદૂર શરૂ થયું અને ત્યાર પછી આ બદલાની ફિરાકમાં હતા અને રિવેન્જ મોડ પર હતા અને કેટલાક એ ટેરરિસ્ટ ભેગા થાય છે અને જમ્મુ કાશ્મીરમાં આમ તો આ આતંકી પ્લાન બનાવે છે કે ભારતની નક્કી કરેલી કેટલીક જગ્યા પર આ પ્રકારે હુમલા કરવા છે। ત્યાર પછી બીજા નંબર ઉપર ગઈકાલે જે રીતે ફરીદાબાદથી આ વિસ્ફોટક જપ્ત થાય છે જે એટીએસ દ્વારા સ્થાનિક પોલીસ દ્વારા 3 આતંકીઓને પકડ્યા અને ત્યાર પછી જે મુખ્ય જે વિસ્ફોટક હતો જેનાથી બ્લાસ્ટ કરવામાં હતા અને તે પકડાયો છે અને તે ફરીદાબાદથી અને દિલ્હીમાં થયો પ્રચંડ બ્લાસ્ટ। આ આખી એ કનેક્શન એકબીજા સાથે જોડાયેલું છે। દિલ્હીમાં પ્રચંડ બ્લાસ્ટ થાય છે અને તેના જ કારણે અત્યારે હાલમાં કઈ રીતે લોકોના જીવ ગયા છે તે આપણે જોઈ શકીએ છીએ। એટલે આ તમામ જે કડીઓ છે તે પણ જોડવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પણ સાથે અમે આપને ક્યાં એક્ઝેક્ટ આ બ્લાસ્ટ થયો એ આપને લોકેશન પણ બતાવવા જઈ રહ્યા છે કે એક્ઝેક્ટ ક્યાં આ બ્લાસ્ટ થયો। જે રીતની આખી તૈયારીઓ કરવામાં આવી હતી અને અંતિમ ક્ષણોમાં જ્યાં બ્લાસ્ટ કરવાની તૈયારીમાં હતા પણ તે પહેલા કારમાં બ્લાસ્ટ થાય છે અને એ એક રીતનો ફિદાઈન હુમલો અને એમાં સવાર જે ઉંમર હતો એ શખ્સ અને તેનું પણ મોત। ત્યારે આપણે એ મેપ દ્વારા પણ અમે આપને બતાવવાના પ્રયત્ન કરીશું કે આ હુમલો જે થયો તે એક્ઝેક્ટલી ક્યાં થયો હતો। આ જામા મસ્જિદથી બિલકુલ નજીકમાં, ચાંદની ચોકથી બિલકુલ નજીક અને હા લાલ કિલ્લાથી 500 મીટરના અંતર પર જ્યાં મેટ્રો સ્ટેશન દિલ્હીનું આવેલું છે ત્યાં ગેટ નંબર 1 પર આ હુમલો થાય છે। આ એક્ઝેક્ટ તેનું લોકેશન છે। દેશના દુશ્મનો હવે હાઈ પ્રોફાઇલ ડિગ્રી લઈને દેશને રક્તરંજિત કરવાના એ બદ ઇરાદા સાથે આતંકી મોડ્યુલ ઊભા કરી રહ્યા છે। દિલ્હી હુમલા બાદ ફરીદાબાદથી આતંકી વિસ્ફોટક સાથે તેની ધરપકડ કરવામાં આવી। આ ધરપકડ પછી દિલ્હીમાં બ્લાસ્ટ થયો અને તેની લિંક જોડાઈ ફરીદાબાદ સાથે।